રાજકોટના 4 ગામોમાં વિદેશી દારૂનો આજરોજ એસપીની સૂચનાથી અલગ અલગ પ્રકારની બ્રાન્ડ વિદેશી દારૂનો બોટલનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો. ધોરાજી, ઉપલેટા, જમકંડોરણા, ભાયાવદર આમ 4 તાલુકામાં જે વિદેશી દારૂનો જથ્થો પોલીસ તંત્ર દ્વારા પકડવામાં આવ્યો હોય અને દર વર્ષે વિદેશી દારૂની બોટલનો નાશ કરવામાં આવતો હતો, ત્યારે આજરોજ રાજકોટ જિલ્લાના એસપીની સૂચના મુજબ ધોરાજી, ઉપલેટા, જમકંડોરણા અને ભાયાવદરમાં વિદેશી દારૂ પોલીસ પકડી પાડવામાં આવેલો જથ્થો, જેમાં ધોરાજી તાલુકામાં પકડી પાડેલા વિદેશી દારૂની બોટલ 3328, ઉપલેટા તાલુકામાંથી વિદેશી દારૂ પકડી પાડેલ બોટલ 1833, ભાયાવદર તાલુકામાં 6109 બોટલ, જામકંડોરણા તાલુકા વિસ્તારમાં વિદેશી દારૂ ભરેલી બોટલ 7222, તેનો ટોટલ બોટલનો જથ્થો નંગ ₹18,492, મુદ્દાની કિંમત 81,24,620 છે. આજરોજ ઉચ્ચ પોલીસ અધિકારી અને કર્મચારી અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં વિદેશી દારૂની બોટલનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. આજરોજ ધોરાજી સબ ડિવિઝનમાં IMFL નાશનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં ધોરાજી સબ ડિવિઝનના 3 પોલીસ સ્ટેશન, ધોરાજી તાલુકા, ઉપલેટા અને ભાયાવદર અને જેતપુર સબ ડિવિઝનના જામકંડોરણા પોલીસ સ્ટેશનના પણ IMFLનો નાશ કરવામાં આવ્યો છે. આમાં જો છે 18,500 જેટલી કુલ IMFLની બોટલનો નાશ થયો છે, જેની કુલ વેલ્યુ 81,25,000 છે. આ બધી કાર્યવાહી જો છે SDM ધોરાજી અને SDPO જેતપુરના સાથે સંયુક્ત કામગીરી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.